અમદાવાદના ચંડોળા તળાવના ડિમોલિશન બાદ હવે રખિયાલમાં ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. 15 મેના રોજ અમદાવાદના રખિયાલમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. કોમન પ્લોટ પર ગેરકાયદે બાંધકામ કરીને અહીં નમાઝ પડવા માટેની જગ્યા અને આ ઉપરાંત 20 જેટલા કારખાના બનાવવામાં આવ્યા હતા, જે તોડી પાડવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે 350 થી વધારે પોલીસ કર્મીઓના બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં આ જ જગ્યા પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું ને ત્યાર પછી અત્યાર સુધીમાં અનેક દબાણો થઈ ચૂક્યા હતા. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, પોલીસ બંદોબસ્તની સાથે ડિમોલિશનની કામગીરી રખિયાલમાં કરવામાં આવી છે, ત્યારે અહીંના મોરારજી ચોકમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં કેટલાક વર્ષોથી કોમન પ્લોટ જે હોય ત્યાં 20 થી વધારે કારખાના અને દુકાનો બનાવવામાં આવી હતી અને આ ઉપરાંત બાંધકામ કરીને નમાઝ માટેની જગ્યા પણ અહીં ઊભી કરવામાં આવી હતી. ત્યારે આ તમામ જે ગેરકાયદે જગ્યા છે તેને ડિમોલિશન કરવામાં આવ્યું છે. મહત્વ છે કે આ કામગીરી દરમિયાન આસપાસના લોકો અહીં ટોળે ટોળા વળ્યા હતા. તો 1960માં આ જે જગ્યાની વાત કરીએ છીએ તે છે 1960માં મિલ મજૂરો માટેની સ્કીમ હતી કે જ્યાં આ બાંધકામ કરવામાં આવ્યું હતું. આ સ્કીમમાં જે કોમન ઓપન પ્લોટ આપવામાં આવ્યો હતો ત્યાં કેટલાક લોકોએ બાંધકામ કરીને ગેરકાયદે શેડ ઊભા કર્યા હતા. 2008માં આ જગ્યા પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું ને ત્યાર પછી ફરી એકવાર અહીંયા આ સ્થળ ઉપર કારખાના તેમજ દુકાનો ઊભી કરવામાં આવી હતી, જે સરકારને ધ્યાનમાં આવતા હાઉસિંગ બોર્ડ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચંડોળા તળાવની જેમ અહીં પણ એવું જોવામાં આવ્યું હતું કે ઠેર ઠેર વીજ કનેક્શન આપી દેવામાં આવ્યા હતા. ત્યારે સવાલ એ થાય કે રખિયાલમાં પણ જ્યારે આ ગેરકાયદે ઊભા કરાયેલા જે બાંધકામ છે તો તેમાં વીજ કનેક્શન કઈ રીતે આપવામાં આવ્યા હશે? આટલી મોટી સંખ્યામાં ઊભા થયેલા ગેરકાયદે બાંધકામમાં વીજ કનેક્શન કોની રૂએ મળ્યું છે અથવા તો કોની લાગવગથી મળ્યું છે તેને લઈને પણ સવાલ ઊભા થઈ ગયા છે. હાઉસિંગ બોર્ડે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો, ત્યારે પોલીસે આ મામલે જણાવ્યું હતું કે હાઉસિંગ બોર્ડ તરફની આ જે જગ્યા છે ત્યારે હાઉસિંગ બોર્ડ દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. એસીપી, પીઆઈ, પીએસઆઈ સહિત 385 પોલીસ કર્મીઓ આ બંદોબસ્તમાં જોડાયા હતા. ત્યારે અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશનની જે ચંડોળા ખાતેની કાર્યવાહી થઈ હતી તેવી જ કાર્યવાહી અત્યારે રખિયાલ ખાતે જોવા મળી રહી છે, જેમાં કુલ મળીને 50 જેસીબીનો ઉપયોગ થયો હતો. મહત્વપૂર્ણ છે કે આ પ્રકારની કામગીરી છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં સતત ચાલે છે, જેને કારણે આમ જનતા છે તેને હાશકારો અનુભવ્યો છે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.